નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 9 વિષય ગણિત. તમારી વાર્ષિક પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી રહી છે. તો વાર્ષિક પરીક્ષા માટે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી દાખલાઓની આજે આપણે ચર્ચા કરવાના છીએ. દોસ્તો, ઘણા બધાને વિભાગ બી અઘરો પડતો હોય છે, પરંતુ આપણે આજના વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વિભાગ બી માં પૂરેપૂરા 18 માર્ક્સ લાવવા એની ચર્ચા કરીશું અને દરેક દાખલામાં યોગ્ય ટ્રીક પણ આપીશું. તો વિડીયોને અંત સુધી નિહાળજો. તો શરૂઆત કરીએ આજના આ એજ્યુકેશનલ વિડીયોની. તો દોસ્તો, વિભાગ બી ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિભાગ બી ની અંદર અહીંયા આપણે આજે ચર્ચા કરવાના છીએ. એમાં લગભગ 20-25 દાખલાઓની આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલો દાખલો તમારો છે દોસ્તો કે સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત શોધો. આપણને રકમ આપેલી છે 93 ગુણ્યા 102. હવે આ દાખલાને આપણે ગુણાકાર નથી કરવાનો, પરંતુ વગર ગુણાકાર કરે આપણે કેવી રીતે આને ગણી શકીએ નિત્યસમનો ઉપયોગ કરીને એની ચર્ચા કરીશું. ચાલો ત્યારે. તો અહીંયા સૌથી પહેલા તો આપણને જે રકમ આપેલી છે 93 ગુણ્યા 102. તો સૌ પહેલા આપણે આનું વિભાજન એવી રીતે કરીશું કે જેથી કરી યોગ્ય નિત્યસમનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા 93 જ્યાં છે ત્યાં આપણે લખીશું બેટા 100 માઇનસ 7. 100 માંથી 7 જાય તો 93 રહે. બીજી રકમ જે 102 છે એની અંદર આપણે લખીશું 100 પ્લસ 2. તો આવી રીતે પહેલા આપણે રકમનું વિભાજન કરીશું. હવે અહીંયા કયા નિત્યસમનો ઉપયોગ થાય એને આપણે સમજીએ પહેલા. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર આવું નિત્યસમ એક આપેલું છે x પ્લસ a x પ્લસ b. તો કે સર આમાં ને આમાં શું કમ્પેરિઝન કરવાનું? તો જુઓ દોસ્તો, અહીંયા તમે જોશો તો બંને કૌંસની અંદર પહેલી રકમ સરખી છે, પાછળની બીજા નંબરની રકમ અલગ અલગ છે. સેમ વસ્તુ અહીંયા છે. જુઓ, બંનેમાં પહેલી રકમ સમાન છે, પાછળ રકમ અલગ છે. તો અહીંયા આનું જે નિત્યસમ છે એ આ રીતનું છે x² પ્લસ પાછળના જે બંને કૌંસ અલગ છે એનો સરવાળો, બંનેમાં જે પ્રથમ અંક સરખો છે એને આપણે અહીંયા ગુણાકારમાં મૂકીશું, પ્લસ પાછળના બંને અંકનો ગુણાકાર. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરી અને આનો ઉકેલ મેળવીશું. તો અહીંયા આપણે શું કરીશું બેટા? તો જુઓ, જે રીતે અહીંયા x છે તો x નો વર્ગ કર્યો, એમ અહીંયા બંનેમાં 100 છે તો અહીંયા આપણે 100 નો વર્ગ કરીશું. ત્યાર પછી પ્લસ મૂકીશું, મોટો કૌંસ કરીશું, બંનેમાં પાછળની રકમ એટલે કે જેમ અહીંયા a અને b લખ્યા છે આ જગ્યાએ, એમ અહીંયા -7 પ્લસ 2. ત્યાર પછી અહીંયા તમે જોશો કે x આપેલું છે, બંનેમાં જે રકમ સરખી છે તે, તો બંનેમાં અહીંયા 100 છે તો અહીંયા આપણે 100 મૂકીશું, પ્લસ અહીંયા a b છે તો અહીંયા પાછળના બંને પદનો ગુણાકાર કરીશું, -7 ગુણ્યા 2. ક્લિયર થયું દોસ્તો? આ નિત્યસમ યાદ હોવું જોઈએ તમને, તો તમને દાખલો આવડે. અને રકમ ગમે તે હોય, તમારે આ સેટિંગ કરતા ખ્યાલ આવવો જોઈએ. તો આ ટ્રીક છે તમારી. હવે 100 નો વર્ગ બેટા, જ્યારે પણ કોઈ પણ રકમ 0 વાળી હોય ને એનો વર્ગ આવે ને ત્યારે પહેલા અંકનો વર્ગ કરી નાખો. તો 1 નો વર્ગ થાય 1. કેટલી શૂન્ય છે? 2. હવે 2 શૂન્ય છે તો એના ડબલ કરી નાખો, 4. વર્ગ કરવાનો આવે ત્યારે એટલે 10,000 થશે 100 નો વર્ગ, વત્તા અહીંયા -7 પ્લસ 2 એટલે -5 થશે.
બંનેની નિશાની જુદી જુદી એટલે બાદ બાકી થાય એટલે 7 માંથી 2 જાય તો 5 રે -5 અને 12 100 7 દુ 14 -1 વાર છે એટલે અહીંયા જે આ પ્લસ ની નિશાની છે બદલાઈ જાય ખાસ ધ્યાન રાખવાનું એટલે 7 દુ ને 14 ત્યાર પછી 10,000 હવે 5 નો 100 જોડે ગુણાકાર કરીશું 5 નો 100 જોડે ગુણાકાર કરીશું એટલે કેટલો થશે 500 હવે અહીંયા માઇનસ છે એટલે આ નિશાની પણ ચેન્જ થઈ જશે -500 -14 ઓકે હવે આ બંનેની નિશાની સરખી છે તો બંનેની નિશાની સરખી છે એટલે સમાન નિશાની હોય તો સરવાળો માઇનસ માઇનસ પ્લસ થાય ને નિશાની માઇનસ ની જ રહે તો અહીંયા 10,000 -514 હવે આમાંથી આ બાદ કરીશું એ પણ જોઈ લો 10,000 -514 અહીંયા 10 વચ્ચેની શૂન્ય ઉપર 9 આપણે દસકો અહીંથી લીધો એટલે અહીંયા 0 રહેશે 10 માંથી 4 જાય તો 6 9 માંથી 1 જાય 8 9 માંથી 5 જાય 4 અને 9 9,486 9,486 તો અહીંયા આપણે ગુણાકાર કર્યા વગર તો અહીંયા આપણે જોયું કે ગુણાકાર કર્યા વગર કઈ રીતે જવાબ લાવ્યા દોસ્તો તમે જોઈ શકો છો કયા નિત્યસમનો ઉપયોગ કર્યો અને કઈ રીતે દાખલાનો જવાબ આવ્યો છે ક્લિયર ચાલો ત્યારે હવે દાખલા નંબર 2 ની અંદર જઈએ ચાલો બીજો દાખલો છે બેટા કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો અહીંયા આપણને રકમ આપેલી છે x² - y² છેદમાં 100 દોસ્તો આનો જવાબ કેવી રીતે લાવવો તો અહીંયા તમારે શું કરવાનું છે નિત્યસમ યાદ હોવું જોઈએ તો કે સર કયું નિત્યસમ તો જ્યારે પણ આપણને રકમ મળે ત્યારે તરત ખ્યાલ આવી જવો જોઈએ કે નિત્યસમ કયું વાપરવું તો અહીંયા તમે જુઓ ઓળખ તમને સમજાવું કે બે પદ આપેલા છે દોસ્તો છે બે પદ બંને પદનું વર્ગમૂળ નીકળે છે અને વચ્ચે માઇનસની નિશાની છે તો અહીંયા વર્ગના તફાવતની રીત થાય દોસ્તો તો અહીંયા તમારે શું કરવાનું છે તો એનું નિત્યસમ છે કૌંસ સ્ક્વેર માઇનસ કૌંસ સ્ક્વેર આનો ઉપયોગ કરવાનો છે ઓન ધી સ્પોટ તમને જવાબ મળી જશે પણ બે પદ હોવા જોઈએ બંને પદનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ અને વચ્ચે માઇનસ ની જ નિશાની હોવી જોઈએ તો અહીંયા આપણી જે રકમ છે એ રકમની અંદર આપણને આપેલું છે x² - y² છેદમાં 100 તો બે પદ છે બંનેની વચ્ચે માઇનસની નિશાની છે બંનેનું વર્ગમૂળ બી નીકળે છે x² નું વર્ગમૂળ x થાય y² નું વર્ગમૂળ y થાય 100 નું વર્ગમૂળ 10 થાય તો અહીંયા તમારે નિત્યસમ મૂકવાનું છે કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ અહીંયા x આનું વર્ગમૂળ લખવાનું કૌંસમાં અહીંયા y² નું વર્ગમૂળ y આવે અને 100 નું વર્ગમૂળ 10 આવે આટલું કર્યા પછી બંને રકમ લઈ x અને y ના છેદમાં 10 લઈ એક વાર ઓછા અને એક વાર વત્તા પ્લસ માઇનસ એટલે કે x માઇનસ y છેદમાં 10 બીજા કૌંસમાં x પ્લસ y છેદમાં 10 આન્સર રેડી ફિનિશ આટલું જ તમારે કરવાનું છે ને હેલો નિત્યસમ યાદ હોવું જોઈએ ચાલો ત્યારે આગળ ત્રીજા નંબરના દાખલામાં આપણે જઈએ તો ત્રીજા નંબરનો દાખલો જે છે એ દાખલાની અંદર આપણને આપેલું છે કે અવયવ પાડો 8a³ + b²
વત્તા 12a² b પ્લસ 6ab². હવે દોસ્તો રકમ જોઈ લીધી તમે. હવે આનું આપણને જે નિત્યસમ છે ખ્યાલ હોવો જોઈએ. તો એ નિત્યસમ કેવી રીતે આવે અને ક્યારે આવે? તો જો બેટા, આની પણ એક ટ્રીક છે. તમને 4 પદ આપેલા છે. 4 પદની અંદર તમે જોશો તો પ્રથમ અને બીજા પદનું ઘનમૂળ નીકળે છે. જો 8a ઘન, તો 8 નું ઘનમૂળ 2 થાય, a ઘનનું ઘનમૂળ a થાય, b ઘનનું ઘનમૂળ b થાય. એટલે 2 પદ એવા છે કે જેનું ઘનમૂળ નીકળે છે. બરોબર ધ્યાન રાખજો. જો સમજાવું. ત્યાર પછી હવે પહેલાનું ઘનમૂળ 2 a નીકળે છે, બીજાનું ઘનમૂળ b નીકળે છે. બરોબર. હવે તમે આને જો અહીંયા 12a² b છે અને 6ab² છે. બરોબર. તો તમારે આના માટે કયું નિત્યસમ વાપરવું? તો પહેલા તો હું તમને નિત્યસમ યાદ કરાવી દઉં. ચાલો, તો નિત્યસમ આવું બનશે: x પ્લસ y આખાનો ઘન બરાબર x ઘન વત્તા y ઘન વત્તા 3, નીચે લખું એટલે તમને દેખાય. એક જ મિનિટ. x ઘન વત્તા y ઘન વત્તા 3xy અને x પ્લસ y. આ નિત્યસમનો ઉપયોગ થાય. તો કે અહીંયા તમે જુઓ કે x ઘન વત્તા y ઘન વત્તા 3, આનો ગુણાકાર કરીએ એટલે 3x² y વત્તા 3xy², y ડબલ બાર થશે. તો આ ટાઈપની અહીંયા રકમ આપણને આપેલી છે. 4 પદ છે, 2 પદનું ઘનમૂળ નીકળે છે અને પાછળના 2 પદ તમે જોશો તો આ રીતે બનશે. તો અહીંયા તમારે નિત્યસમ કઈ રીતનું વાપરવું? તો એના માટે તમારે સૂત્ર મૂકવાનું. બેટા, કયું સૂત્ર મૂકવાનું જો સમજાવું. તમારે સૂત્ર મૂકવાનું કૌંસનો ઘન વત્તા કૌંસનો ઘન વત્તા 3 કૌંસ કૌંસ અને મોટો કૌંસ. આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. કૌંસનો ઘન વત્તા કૌંસનો ઘન વત્તા 3 કૌંસ કૌંસ મોટો કૌંસ. ઓકે. હવે આનું વર્ગમૂળ કે ઘનમૂળ કેટલું થાય? તો 8a ઘનનું ઘનમૂળ થાય 2a. b નું અહીંયા ઘન છે, સોરી b ઘનનું ઘનમૂળ થાય 2. હવે દોસ્તો ઉપરની રકમ નહીં જોવાની તમારે, માત્ર તમે જે ઘનમૂળ મૂક્યું છે એના ઉપર ફોકસ કરવાનું. 2a અને b છે તો અહીંયા આપણે લખીશું 2a, અહીંયા લખીશું b અને અહીંયા શું લખીશું? તો 2a વત્તા b. હવે આનું સાદું રૂપ આપશો તો ઉપરની રકમ મળી જશે, પણ આપણે ડાયરેક્ટ જ લખવાનું છે. તો અહીંયા તમારે મસ્ત મજાનો કૌંસ કરીને એનો ઘન કરી દેવાનો છે. હવે અહીંયા પહેલા કૌંસમાં જે આવ્યું એને લખીશું 2a વત્તા b ઘનનું ઘનમૂળ થાય b. ફિનિશ. આ થઈ ગયો તમારો જવાબ. ક્લિયર છે? અઘરું સહેજ બી નહીં. બરોબર. નિત્યસમ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચાલો ત્યારે ચોથા નંબરના દાખલામાં આપણે જઈએ. તો ચોથા નંબરના દાખલાની વાત કરીએ તો એમાં પણ અવયવ પાડો. આપણે મોસ્ટલી બીજા ચેપ્ટર ને બધાને અઘરું પડતું હોય છે, તો બીજા ચેપ્ટર ઉપર જ આપણે ખાસ ફોકસ કરવાનું છે. તો અહીંયા જો કે 49a વર્ગ વત્તા 70ab વત્તા 25b વર્ગ, આના અવયવો પાડવાના છે. જોજો હો બરોબર, અને શીખવાનો પ્રયત્ન કરજો. 49a વર્ગ વત્તા 70ab વત્તા 25b નો વર્ગ. બરોબર. આના આપણે અવયવો પાડવા છે. તો આની પાછી ઓળખ ખબર હોવી જોઈએ, કારણ કે રકમ આવે એટલે તરત જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કયા પ્રકારના અવયવો છે. તો જો દોસ્તો કેટલા પદ છે? 3 પદ છે, 1 2 અને 3. હવે એમાં તમે બરોબર નિરીક્ષણ કરો
કે પ્રથમ પદ અને ત્રીજા પદનું વર્ગમૂળ નીકળે છે. જો 49 એ વર્ગ, એનું વર્ગમૂળ કેટલું થાય બેટા? 7a. 25b વર્ગ, એનું વર્ગમૂળ કેટલું થાય બેટા? 5b. બરોબર. હવે એને ડબલ કરી નાખો તો 2 સત્તા 14 ને 14 પંચા 70ab. આ જે આવે એ વચ્ચે હોવું જોઈએ. જો છે આટલું તમારે કરવાનું છે. 3 પદ આવે અને પહેલા અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળતું હોય તો તમારે આટલું ક્લિયર કરી લેવાનું કે ભાઈ પહેલા પદનું વર્ગમૂળ, ત્રીજા પદનું વર્ગમૂળ અને એના જે ડબલ કરીએ છીએ એ ડબલ પ્રમાણે જે જવાબ આવે છે વચ્ચે છે મધ્યમ પદમાં. ઓકે, તો આને કહેવાય દોસ્તો પૂર્ણ વર્ગ ત્રિપદાવલીની રીત. કઈ રીત કહેવાય બેટા? પૂર્ણ વર્ગ ત્રિપદાવલી. અને એના માટેનું નિત્યસમ, એનું સૂત્ર યાદ રાખજો. જો વચ્ચે પ્લસ છે તો તમારે એનું નિત્યસમ મૂકવાનું છે કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. આટલું જ યાદ રાખવાનું છે. હવે આનું વર્ગમૂળ જે થાય એને અહીંયા મૂકી દો 7a. એને ને એને અહીંયા મૂકી દો 7a. છેલ્લા પદમાં જતા રહો તો છેલ્લા પદનું વર્ગમૂળ કેટલું થાય? તો 5b. 2 મિનિટ નીકળી ગયું. ઓછા કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ અને વત્તા અહીંયા લખી દઈશું આપણે 5b અને એને અહીંયા મૂકી દો 5b. ફિનિશ. હવે તમારે શું કરવાનું? તો મસ્ત મજાનો વર્ગ કરવાનો, કૌંસ કરવાનો ને એની ઉપર સ્ક્વેર કરવાનો. સ્ક્વેર ભૂલી ગયા તો દાખલો ખોટો. હવે પહેલા કૌંસમાં જે આવ્યું છે 7a, મધ્યમ પદની અહીંયા જે નિશાની આપેલી છે પ્લસ, છેલ્લા પદમાં જે આવ્યું છે અને દ્વિપદીનો વર્ગ પણ કહેવાય. ઘણીવાર આવી રકમ આપેલી હોય તો સૂત્ર આજ મૂકવાનું છે, જવાબ આવશે. બરોબર. તો આ રીતે દોસ્તો આને ઉકેલ લાવી શકાય. અપેક્ષા રાખું તમને ખ્યાલ આવી જ ગયો હશે. ચાલો ત્યારે આગળ દાખલા નંબર 5 ની અંદર જઈએ આપણે. બહુ જ સરસ મજાનો દાખલો છે 5મા નંબરનો. તો એની અંદર આપણને આપેલું છે દોસ્તો કે 12x વર્ગ ઓછા 7x વત્તા 1 ના અવયવ પાડવાના છે. કોના અવયવ પાડવાના બેટા? 12x નો વર્ગ માઇનસ 7x પ્લસ 1 આના અવયવો આપણે પાડવાના છે. હવે કેટલા પદ છે બેટા? 3 પદ. તો હાલ આપણે 3 પદ વાળી રીત જોઈ. હવે 3 પદમાં પ્રથમ અને અંતિમ પદનું વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું એ જુઓ. તો 12 નું વર્ગમૂળ નીકળે જ નહીં. તો એનો મતલબ કે અહીંયા 3 પદ તો છે જ, પરંતુ પૂર્ણ વર્ગ ત્રિપદાવલીની રીતે આના અવયવો નહીં પડે. તો કઈ રીતે પડશે? તો દોસ્તો એના માટેની રીત છે ભાગલા પાડોની રીત. કે એ કેવી? જો શીખી લઈએ આપણે. હવે જ્યારે પણ તમને 3 પદ આપેલા હોય અને પ્રથમ અને અંતિમ પદનું પૂરેપૂરું, જો અહીંયા 1 નું વર્ગમૂળ નીકળે છે પણ પ્રથમ પદનું વર્ગમૂળ નીકળતું નથી, તો જ્યારે પણ પ્રથમ પદનું વર્ગમૂળ નથી નીકળતું તો આગળ એ રીત ચાલે જ નહીં. તો એના માટે તમારે શું કરવાનું? તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરો. એટલે કે 12 નો અને 1 નો ગુણાકાર કરો બેટા. તો 12 એકા 12. છેલ્લા પદ આગળ જતા રહો. ક્યાં જવાનું? છેલ્લા પદ આગળ. કઈ નિશાની છે? પ્લસ. તો તમારે આ 12 ના એવા અવયવો પાડવાના કે જેનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય, એટલે કે 7 થાય. તો 4 તરીને 12. મોટો પહેલા રાખવાનો અંક. 6 દુ 12 થાય તો પણ 6 માંથી 2 જાય તો કેટલા રહે? 4 રહે. આપણે 7 લાવવાના છે. સોરી 6 ને 2 8 થાય. સરવાળો કરતા લાવવાનું છે તો 8 તો આવતા નથી, પરંતુ 4 અને 3 નો જો સરવાળો કરીએ તો 7 થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર કર્યા પછી અંતિમ પદની નિશાની જોવાની. અંતિમ પદ પ્લસ છે તો તમારે એ રકમના એવા અવયવો પાડવાના છે કે જેનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય. ત્યાર પછી શું ધ્યાન રાખવાનું છે? બરોબર ધ્યાન રાખજો દોસ્તો. તમારે છેલ્લું પદ જ્યારે પ્લસ હોય, છેલ્લું પદ પ્લસ હોય ત્યારે જે મોટો અંક આવ્યો છે એ નહીં, પણ બંને અંક આગળ મધ્યમ પદની નિશાની મૂકી દેવાની, એટલે માઇનસ માઇનસ. તો અંતે આપણે શું કર્યું છે? અહીંયા 7 ના જ ભાગલા પાડ્યા છે. જો -4 ને -3 એટલે -7 થઈ જાય.
બંનેમાં વચ્ચેના પદનો ચલ આવે બેટા. હવે તમારે આ રકમને આ રીતે ગોઠવવાની. જુઓ, પહેલું પદ જેમ છે એમનું એમ, આ બે પદનો વચ્ચે મૂકી દો, -4x -3x, અને છેલ્લું પદ જેમ છે એમનું એમ. ક્લિયર? હવે બે ના તમારે ગ્રુપ બનાવવાના. આ બે પદનું ગ્રુપ, આ બે પદનું ગ્રુપ. આ બે માંથી તમારે કોમન કાઢવાના છે. તો 4 તરી 12 અને 4 એકુ 4 એટલે 4 કોમન નીકળશે. x વર્ગ છે ને x, બંનેમાં x બી છે, નાની ઘાત વાળો ચલ કોમન નીકળે તો x કોમન નીકળશે. તો હવે રહેશે શું? તો 4 નો ઘડિયો બોલો એટલે તમને અંદર શું રહેશે ખ્યાલ આવી જાય. જુઓ, 4 તરી 12 એટલે 12 માં અહીંયા 4 કોમન કાઢ્યા એટલે 3 રહેશે. x સ્ક્વેર માંથી x કોમન કાઢી નાખ્યો, x રહેશે, માઇનસ 4 એકા 4, 4x તો નીકળી ગયા છે એટલે અહીંયા 1 વધે, માઇનસ. હવે આ બંનેની અંદર તમે જુઓ કે કંઈ જ કોમન નથી. 3 એકુ 3 થાય, 1 એકુ 1 થાય, x બંનેમાં છે નહીં, બંનેમાં હોય તો જ કોમન નીકળે. તો અહીંયા બંનેમાં કંઈ જ કોમન છે નહીં. તો તમારે શું કોમન કાઢવાનું? 1 કોમન કાઢવાનું. શું કાઢવાનું? 1. કૌંસમાં ધ્યાન રાખજો બેટા, અહીંયા ઓછાની નિશાની છે. જુઓ, એટલે જ્યારે તમે 1 કોમન કાઢ્યા પછી કે કોઈ પણ સંખ્યા કોમન કાઢો અને 12 અહીંયા ઓછાની નિશાની હોય ત્યારે અંદર કૌંસ આ લખો ત્યારે એની નિશાની ચેન્જ થઈ જાય. તો અહીંયા તમારે 3x, અહીંયા પ્લસ છે તો -1. હવે બેટા તમે જુઓ કે અહીંયા બંને કૌંસની અંદર બંને રકમ આજે આપણે ગોઠવ્યું છે એમાં બે કૌંસ સરખા આવ્યા. તો જે કૌંસ સરખો આવ્યો છે એને એક વાર લખીશું, એટલે કે એમાંથી આપણે કોમન કાઢ્યું કહેવાય, 3x - 1, અને બીજા કૌંસમાં 4x -1. તો આ થઈ ગયા તમારા દોસ્તો ભાગલા પાડોની રીતના અવયવો. ક્લિયર? ચાલો ત્યારે ખ્યાલ આવી ગયો ને? આગળ વધીએ 6થા નંબરના દાખલામાં. તો દોસ્તો અહીંયા તમને જણાવી દઈએ કે દોસ્તો હવે તમે 10મા ધોરણની અંદર આવશો તો ધોરણ 10 ની અંદર તમારે ખાસ એ વસ્તુ હોય કે એવા ટીચરની પસંદગી કરવી કે જે ખરેખર વિદ્યાર્થીઓ માટે એકદમ સિસ્ટમેટિક મહેનત કરે, એમને સારામાં સારું પરિણામ લાવી આપે. અને એવા કોચિંગની જો આપ શોધમાં હોવ તો દોસ્તો આદર્શ ટ્યુશન ક્લાસીસ કે જે શ્રેષ્ઠતા તરફનું તમારું પ્રયાણ છે દોસ્તો, કે જેમાં માર્ચ 2024-25 ની જે બોર્ડની એક્ઝામ ગઈ છે એમાં 100% રિઝલ્ટ આદર્શ ટ્યુશન ક્લાસ ધરાવે છે. એ અમારી મેઇન સિદ્ધિ છે દોસ્તો. અહીંયા દોસ્તો તમને ખાસ ડિજિટલ બોર્ડ દ્વારા, સ્માર્ટ ડિજિટલ બોર્ડ દ્વારા તમને એજ્યુકેશન આપવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે. સરળ મજાની આકૃતિઓ દ્વારા વ્યવસ્થિત સમજૂતી અને તમારો જે કોન્સેપ્ટ છે તમને ક્લિયર કરાવી આપવામાં આવે છે. સાથે સાથે તમે ઈચ્છો ત્યારે રિવિઝન કરી શકો કોઈ પણ ચેપ્ટર્સનું. એના માટે તમને રેકોર્ડેડ વિડિયો લેક્ચર પણ આપવામાં આવે છે. સતત તમારું વીકલી ટેસ્ટ, એક વીકની અંદર 2 ટેસ્ટ લેવામાં આવે છે. ડેઈલી 1.5 થી 2 કલાકનું શિક્ષણ તમને આ સંસ્થાની અંદર આપવામાં આવે છે. અને પર્સનલ માર્ગદર્શન તો ખરું જ, જે વિદ્યાર્થીઓ ખરેખર આગળ વધવા માંગે છે એના માટે પર્સનલ એટેન્શન તો ખરું જ, કે જેથી કરી કોઈ પણ વિદ્યાર્થી નબળો ન રહે. તો જો આપ પણ આ ક્લાસીસમાં જોડાવા માંગતા હોય ને આપ બાવળાની આજુબાજુમાં રહેતા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ નંબર છે 87 330 87 346. ઓકે, ચાલો ત્યારે આગળ વધીએ. છઠ્ઠા નંબરનો દાખલો આપણો છે બેટા કે વિસ્તરણ કરો 3a + 4b હોલ સ્ક્વેર ઘન ક્યુબ છે. તો અહીંયા દોસ્તો જ્યારે પણ તમારે આટલું યાદ રાખવાનું, કૌંસમાં 2 પદ આપેલા છે અને આખા કૌંસનો ઘન છે, તો એનું મસ્ત મજાનું સુપર ડુપર એક સૂત્ર તમને આપી દઉં છું અને એ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમારે તરત જ આન્સર જોઈએ છે ને. ચાલો ત્યારે શું કરીશું અહીંયા, તો જ્યારે પણ કૌંસમાં 2 પદ આપેલા હોય ત્યારે નિશાની પહેલા જોઈ લો, પ્લસ છે તો તમારે આ નિત્યસમ મૂકવાનું. કૌંસનું ઘન
વત્તા કૌંસનો ઘન વત્તા 3 કૌંસ કૌંસ મોટો કૌંસ. તો કે સર આ તો હમણાં જ જોયું હતું. બસ એ જ છે, રકમ બદલાની. જે આન્સર હતો એ જવાબ થઈ ગયો, જવાબ હતો એ આન્સર થશે. બરોબર. અહીંયા તમે 3 પહેલામાં મૂકો, 4b બીજામાં મૂકો, અહીંયા 3 મૂકો, અહીંયા 4b મૂકો, અને અહીંયા જે કૌંસ આપેલો છે 3a વત્તા 4b. આટલું કરવાનું છે. હવે 3 નો ઘન કેટલો થાય? તો કે 27. a નો ઘન કેટલો થાય? તો કે a ઘન. 4 નો ઘન કેટલો થાય? તો કે 64. b નો ઘન? તો કે b ઘન. પ્લસ પહેલા તમારે આ 3 નો ગુણાકાર કરો. તો 3 તરી 9, 9 ચોક 36 ab. 3 તરી 9, 9 ચોક 36 ab કૌંસમાં 3a વત્તા 4b. ઓકે, આગળનું એમનું એમ 27 a નો ઘન વત્તા 64 b નો ઘન વત્તા, હવે આનો ગુણાકાર કરવાનો એટલે 3 6 18 નો આઠડો વધી પડી 3 3 9 ને 1 10 એટલે 108. 36 તરી 108. a બે વાર થયા એટલે a સ્ક્વેર, b એક જ વાર છે b, 108 a સ્ક્વેર b. પ્લસ હવે 36 ચોક તો 4 1 4 6 24 નો ચોગડો વધી પડી 2, 4 તરી 12 ને 2 14. બરોબર ધ્યાન રાખજો. 4 6 24, 24 નો ચોગડો વધી પડી 2, 4 તરી 12, 12 ને 2 14, 144. ab નો b જોડે ગુણાકાર કરો એટલે a b નો સ્ક્વેર. ફિનિશ. તો આ થઈ ગયો તમારો દાખલો. તો સૂત્ર યાદ રાખજો. હવે ધારો કે અહીંયા માઇનસ હોય તો તમારે આ સૂત્ર મૂકવાનું, કૌંસનો ઘન માઇનસ કૌંસનો ઘન માઇનસ 3 કૌંસ કૌંસ મોટો કૌંસ. એનો જવાબ આવી જાય. રેડી? 7મો દાખલો છે, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો. 104 પ્લસ 96 આવું આપણને આપેલું છે. તો દોસ્તો ધ્યાન રાખજો, બહુ મજા આવે એવો દાખલો છે. 104 ગુણ્યા 96. ગુણાકાર કરવાનો નથી તમારે, પરંતુ અહીંયા તમારે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે બેટા. તો જો અહીંયા તમારું દિમાગ દોડવું જોઈએ કે આપણે આગળ પહેલો જ દાખલો જોયો તો એના જેવો જ છે, પણ એનાથી થોડો હટકે છે. અહીંયા 104 છે તો એનો આપણે વિભાજન કરી નાખીએ એટલે 100 પ્લસ 4 થાય. રાઈટ? હવે અહીંયા 96 છે તો 96 ના આપણે વિભાજન કરીએ તો 100 માઇનસ 4 થાય. 100 પ્લસ 4 અને 100 માઇનસ 4. હવે જ્યારે પણ તમને આ ટાઈપની રકમ મળે એટલે બે કૌંસમાં બંનેમાં રકમ સેમ આવશે, ખાલી જરૂર અલગ શું હશે? નિશાની. એટલે આ થઈ ગઈ તમારી હમણાં જ એક દાખલો ગણ્યો તો આપણે એ જ છે, વર્ગના તફાવતની રીત. તો આના માટે તમારે નિત્યસમ કયું વાપરવાનું બેટા? તો કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. હવે અહીંયા લખવાના તમારે 100 અને અહીંયા લખવાના 4. હવે 100 નો વર્ગ હમણાં જ શીખવાડ્યો 10,000 માઇનસ 4 નો વર્ગ તો 16. હવે 10,000 માંથી 16 બાદ કરવાના. કોઈને ડાયરેક્ટ ન ફાવે તો રફલી વર્ક કરી દેવાનું, ભૂલ ન પડે. જો અહીંયા એક ઉપરથી આપણે દસકો લઈશું એટલે 0, અહીંયા 10, 9 9 9 વચ્ચેની શૂન્ય ઉપર 9. 10 માંથી 6 જાય 4, 9 માંથી 1 જાય 8, 9 અને 9, 9,984. તો આ થઈ ગયો તમારો જવાબ. છે અઘરો? એકદમ ઈઝી છે ને? શું યાદ રાખવું પડે બેટા? નિત્યસમ અને રકમ પ્રેક્ટિસ જોઈશે. બરોબર? ચાલો આગળ વધીએ. આઠમો દાખલો બહુ જ સરસ, ચોપડીનો ટેક્સ્ટ બુકનો દાખલો છે. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત શોધો. એટલે કે આપણને અહીંયા જે રકમ આપેલી છે એ રકમમાં આપણે ઘન કરવાનો નથી અને છતાં આપણે જવાબ લાવવાનો છે. તો કે કઈ રીતે લવાય? તો એના માટે એક નિત્યસમ છે અને એને પહેલા આપણે સમજીશું.
અને પછી આપણે આ રીતની વાત કરીશું. તો તમે જાણો છો દોસ્તો કે જો x વત્તા y વત્તા z બરાબર 0 હોય તો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 3xyz થાય. ધ્યાન રાખજો, જો x પ્લસ y પ્લસ z ની કિંમત 0 આવે તો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ની કિંમત કેટલી થાય? તો કે 3xyz થાય. તો કે હવે આમાં સર કરવાનું શું? તો પહેલા તો તમને જે આ રકમ આપેલી છે એ રકમની અંદરથી જે 3 અંક આપેલા છે ત્રણેય માટે 3 ચલ ધારી લેવાના. તો અહીંયા આપણે લખીશું, જુઓ, ધારો કે x, તો x બરાબર -12, y, તો y બરાબર 7 લેવાના અને z, તો z બરાબર 5 લેવાના. હવે આપણે ત્રણેયનું સરવાળો કરીએ તો કે x પ્લસ y પ્લસ z, તો x ની કિંમત -12 પ્લસ y ની કિંમત 7 પ્લસ z ની કિંમત 5. હવે તમે આનું સાદું રૂપ આપો બેટા, તો 7 ને 5 12, 12 - 12 એટલે 0 થઈ જાય. તો અહીંયા 0 થશે. એનો મતલબ આ નિત્યસમ લાગશે. તો કે -12 x ની જગ્યાએ -12 એનો ઘન વત્તા y ની જગ્યાએ 7 એનો ઘન વત્તા z ની જગ્યાએ 5 એનો ઘન બરાબર 3 ગુણ્યા x ની જગ્યાએ -12, y ની જગ્યાએ તમારે મૂકવાના 7 અને z ની જગ્યાએ 5. ખ્યાલ આવે છે? જ્યારે પણ આવી રકમ આવે, રકમ બરોબર જોવો. તમારે પહેલા જઈને જોઈ લેવાનું, 7 ને 5 12 થાય, 12 - 12 એટલે 0 થાય. એટલે તરત આ વિધાન પહેલા લખી દેવાનું કે જો x પ્લસ y પ્લસ z બરાબર 0 હોય તો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 3xyz થાય. પછી તમારે ત્રણેય માટે ચલ ધારી લેવાના. ચલ ધારી લીધા પછી ત્રણેયનો સરવાળો કરો, 0 થશે જ. પછી તમારે આ નિત્યસમ, તો કે આ નિત્યસમ નહીં પણ x ની કિંમત શું તારી 12, તો -12 મૂકો, y ની જગ્યાએ જે રકમ છે એ મૂકો, z ની જગ્યાએ જે રકમ છે એ મૂકો, બરાબર 3xy z ની કિંમત મૂકો. હવે અહીંયા માત્ર આનો ગુણાકાર કરવાનો છે તમારે, કોઈ ઘન કરવાનો નથી, સીધો જવાબ આવી જશે. બરોબર? તો ધીમે ધીમે કરવાનો, ઉતાવળ નહીં કરવાની. જો 12 તરીનો 36 થાય, -36 ગુણ્યા 7 પંચાને 35 થાય. 12 તરી 36 -36, 7 પંચા 35. હવે આપણે અહીંયા 36 ગુણ્યા 35 કરી નાખીએ. 2 અંકની શૂન, 3 6 18 નો આઠડો વધી પડી 1, 3 તરી 9, 9 ને 1 10, 5 6 30 ની શૂન વધી પડી 3, 5 તરી 15, 15 ને 3 18, 0, 8 ના 8 16 નો છગડો વધી પડી 1 2 1, 1260. હવે -1 વાર છે એટલે -1260 તમારો જવાબ આવશે, આ રકમનો ઘન કર્યા વગર. ઓકે, ખ્યાલ આવી ગયો? પ્રેક્ટિસ કરજો. હજુ આવો એક બીજો દાખલો પણ ટેક્સ્ટ બુકમાં છે, ગણજો દોસ્તો. ચાલો ત્યારે આગળ 9 નંબરના દાખલામાં આપણે જઈએ, જેમાં પણ આપણને આપેલું છે અવયવ પાડો. તો કે 6x વર્ગ વત્તા 5x ઓછા 6 ના અવયવ આપણે પાડવાના છે. જો બરોબર, 6x નો વર્ગ પ્લસ 5x માઇનસ 6. દોસ્તો હમણાં જ આપણે આ રીત શીખવાડેલી કે 3 પદ આપેલા છે, 3 પદમાંથી પ્રથમ અને અંતિમ પદનું વર્ગમૂળ નીકળે છે, ચેક કરો. તો નહીં નીકળે. 6 નું વર્ગમૂળ પણ નહીં નીકળે, પાછળના 6 નું વર્ગમૂળ પણ નહીં નીકળે. તો શું કરવાનું? તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરી નાખવાનો, એટલે કે છાયો છાયો ને 36 થશે. હવે તમારે છેલ્લા પદ તરફ જવાનું, છેલ્લા પદની નિશાની ચેક કરો, માઇનસ છે. તો 36 ના એવા 2 અવયવો બનાવો દોસ્તો. જો ઘણા બધા પડે, છાયો છાયો 36 થાય, 9 ચોક 36 થાય, 12 તરી 36 થાય, બરોબર, 18 દુ 36 થાય, ઢગલો અવયવો પડે. પણ કયો યોગ્ય છે? તો
છેલ્લું પદ માઇનસ છે, તો તમારે 36 ના એવા અવયવો પાડવાના કે જેની બાદ બાકી, છેલ્લું પદ માઇનસ હોય ત્યારે જેની બાદ બાકી મધ્યમ પદ જેટલી થાય, એટલે કે 5 થાય. હવે આમાંથી કયા અવયવની અંદર તમે જુઓ બાદ બાકી 5 આવે છે, તો અહીંયા આવશે 9 ચોક 36 માં 9 માંથી 4 જશે તો 5 રહેશે, તો આપણે એ અવયવ લખીશું 9 ચોક 36. છેલ્લું પદ જ્યારે માઇનસ હોય બેટા, બરોબર યાદ રાખજો, છેલ્લું પદ જ્યારે માઇનસ હોય ત્યારે મોટા અવયવ આગળ મધ્યમ પદની નિશાનીને નાના આગળ એનાથી ઉલટી મૂકી દેવાની, બંનેમાં વચ્ચેના પદનો ચલ આવે. હવે તમારે શું કરવાનું છે, તો પહેલું પદ જેમ છે તેમનું તેમ, પછી આ બે પદ લખી દેવાના, વત્તા 9x ઓછા 4x, અને છેલ્લું પદ જેમ છે એમનું એમ. હવે બે ના ગ્રુપ બનાવવાના, આ બેનું ગ્રુપ બનાવો, આ બેનું ગ્રુપ બનાવો. આમાંથી કોમન શું નીકળશે, તો 3 દુ 6 અને 3 તરી 9, એટલે બંનેમાંથી 3 કોમન નીકળશે. બંનેમાં x છે, x વર્ગ અને x નાની ઘાત કોમન નીકળે એટલે x. હવે રહેશે શું, તો 3 નો ઘડિયો બોલો બેટા, 3 દુ 6 એટલે 2, x વર્ગમાંથી 1 x નીકળી ગયું એટલે x રહે, વત્તા 3 તરી 9 આવશે, 3 તરી 9, x તો આપણે કોમન કાઢ્યો છે એટલે 2x વત્તા 3 રહેશે, માઇનસ, અહીંયા માઇનસ છે, માઇનસ મૂકવાનું. અવયવો જુઓ, 2 દુ 4 અને 2 તરી 6, બંનેમાં 2 કોમન આવશે, તો 2 કોમન. ત્યાર પછી બેટા શું કરવાનું, હમણાં પણ સમજાવ્યું તો માઇનસ હોય તો અંદર નિશાની બદલાય, બરોબર. તો આની આ જ રકમ આવે 2x વત્તા 3. હવે આ બે કૌંસ સરખા થયા, એને આપણે એક વાર લખી દઈશું 2x વત્તા 3, અને બીજા કૌંસમાં 3x માઇનસ 2. આ થઈ ગયા તમારા અવયવો, એકદમ ઈઝી. રેડી? ચાલો ત્યારે આગળ 10મા નંબરના દાખલામાં જઈએ આપણે. 10મા નંબરનો દાખલો છે દોસ્તો કે 3a ઓછા 7b ઓછા c હોલ સ્ક્વેર. દોસ્તો જ્યારે પણ કૌંસની અંદર 3 પદ આપેલા હોય અને આખા કૌંસનો વર્ગ આપેલો હોય, સ્ક્વેર આપેલો હોય, ત્યારે એક મસ્ત મજાનું સૂત્ર યાદ રાખવાનું. કયું સૂત્ર યાદ રાખવાનું ખબર છે બેટા? બહુ જ મસ્ત. કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ, કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ. બહુ લાંબુ સૂત્ર છે, આવ ઈઝી છે. કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ. થઈ ગયું ભાગો? ગીત બનાવી દો, રમતા જાઓ, શીખતા જાઓ. કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ. ક્યારે? કૌંસમાં 3 પદ આપેલા હોય અને આખા કૌંસનો સ્ક્વેર આપેલો હોય. હવે કરવાનું શું, તો કે આ ત્રણેય પદને અહીંયા લખી નાખો. 3a નિશાની સાથે માઇનસ હોય ત્યાં 7b માઇનસ c. પહેલા 3 જે વર્ગ વાળા છે કૌંસ એમાં 3 પદ લખી નાખો. પ્લસ હોય ત્યાં નિશાની મૂકવાની જરૂર નથી, માઇનસ હોય ત્યાં તમારે નિશાની મૂકવાની છે. હવે શું કરવાનું છે, તો અહીંયા દોસ્તો પહેલું બીજું પદ, પહેલું બીજું પદ, તો પહેલું પદ 3a, બીજું પદ માઇનસ 7b. અહીંયા બીજું ત્રીજું પદ, તો કે બીજું પદ માઇનસ 7b, ત્રીજું પદ માઇનસ c. અહીંયા ત્રીજું પહેલું પદ, તો કે માઇનસ c અને 3a. ફિનિશ. કૌંસમાં જ્યારે 3 પદ આપેલા હોય ને આખા કૌંસનો વર્ગ આપેલો હોય ત્યારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ. પહેલા 3 પદમાં 3 પદ મૂકી દેવાના છે, 3 કૌંસમાં માઇનસ હોય ત્યાં નિશાની મૂકવાની છે. પાછળના જે 2 કૌંસ કૌંસ 2 કૌંસ કૌંસ 2 કૌંસ કૌંસ આવ્યા એમાં અહીંયા પહેલું બીજું પદ
બીજું ત્રીજું પદ અને ત્રીજું પહેલું પદ. હવે શું કરવાનું? કઈ જ નહીં. 3 નો વર્ગ તો 9. ઘણીવાર વિદ્યાર્થીઓ ચલનો વર્ગ કરવાનું ભૂલી જાય છે, દાખલો ખોટો પડે બેટા. 3 નો વર્ગ 9, એનો વર્ગ એ વર્ગ. વર્ગ હંમેશા ધન હોય કારણ કે બેકી ઘાત છે. તો અહીંયા પણ પ્લસ 7 નો વર્ગ 49, બી નો વર્ગ માઇનસ સી નો વર્ગ, સી વર્ગ પ્લસ થાય. એટલે પહેલા 3 પદ ક્યારે માઇનસ નહીં આવે. હવે તમારે શું કરવાનું છે? તો આ 3 નો ગુણાકાર. હવે આ 3 ના ગુણાકારમાં તમે જુઓ કે એક વાર માઇનસ છે, તો અહીંયા માઇનસ છે એટલે આ પ્લસ ની જગ્યાએ થઈ જશે માઇનસ. 2 તરી 6, 6 સત્તા 42, એ બી. પછી આ 3 નો ગુણાકાર. હવે અહીંયા તમે જોશો કે 2 વાર માઇનસ છે, 2 વાર એટલે બેકી વાર માઇનસ થાય એટલે એનો જવાબ ધનમાં આવે ગુણાકારમાં. તો 7 દુ 14 પ્લસ 14 બીસી. અને આ 3 નો ગુણાકાર કરવાનો. માઇનસ એક વાર છે તો માઇનસ 2 તરી 6, એ અને સી. જવાબ પૂરો સાહેબ. કેટલા સ્ટેપ થયા? બીજું સ્ટેપ. આ પહેલું ના બીજું, બીજા સ્ટેપમાં જવાબ પૂરો. બસ આ રીતે તમારે યાદ રાખવાનું, ક્યારેય માર્ક્સ નહીં જાય. રેડી? ચાલો ત્યારે આગળ વધીએ. 11 નંબર. દોસ્તો આગળ આપણે જોયું એ પ્રમાણે જો આપ ખરેખર ધોરણ 10 માટે ખૂબ જ સારા કોચિંગની શોધમાં હોય, તમારે ખરેખર સારામાં સારું ટોપ લેવલનું A1 રિઝલ્ટ લાવવું છે તો મોસ્ટ વેલકમ છે અમારા ક્લાસીસની અંદર. જો આપ બાવળાની આજુબાજુ રહેતા હોય તો તમે તમારી ચોઈસ પહેલી રાખજો, એકવાર મુલાકાત લેજો, ડેમો લેક્ચર લેજો, પછી જ તમને ખાતરી થશે કે કેવા પ્રકારનું સ્ટડી મટીરિયલ, કેવા પ્રકારના કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે અને કઈ રીતે ટેસ્ટ લેવામાં આવે છે. અન્ય ક્લાસીસોથી એકદમ હટકે છે દોસ્તો. તો ક્યાંય પણ જતા પહેલા, કારણ કે ધોરણ 10 એ ખૂબ જ અગત્યનું વર્ષ છે તમારા માટે, એટલે વિચાર કરી લેજો અને એકવાર ડેમો લેક્ચર લેજો. 100% ગેરંટેડ પરિણામ આવશે જો ખરેખર આપ ભણવા માંગતા હશો તો. કારણ કે મહેનત તો તમારે કરવાની છે. અમે માર્ગદર્શન આપીશું તમને, જોરદાર માર્ગદર્શન આપીશું, જોરદાર પ્રેક્ટિસ કરાવીશું. બરોબર? ચાલો આગળ જઈએ. મસ્ત મજાના દાખલાઓ અહીંયા આપણે ભણી રહ્યા છીએ. 11 નંબરનો દાખલો છે ચેપ્ટર 1 ની અંદરથી અને ખૂબ જ ઈઝી છે. છેદનું સમીકરણ કરો. 1/2 પ્લસ વર્ગમૂળમાં 3 આવું આપેલું છે આપણને. હવે છેદ એ અસમય સંખ્યા છે, કારણ કે 2 એ સમય છે ને વર્ગમૂળમાં 3 એ અસમય છે, અને સમય વત્તા અસમય બરાબર અસમય થાય. તો અહીંયા છેદ અસમય છે, તો એને સમય કરવા માટે શું કરવું અને કેવી રીતે કરવું ધ્યાન રાખજો. સમજીએ આપણે. ચાલો, તો આપણી પાસે બેટા રકમ છે 1/2 વત્તા વર્ગમૂળમાં 3. તમને અહીંયા છેદ જોવાનો છે બેટા, છેદની રકમ જોવાની છે અને તમારે મસ્ત મજાનું આટલું જ યાદ રાખવાનું છે. અહીંયા છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 આપેલા છે, તો અહીંયા પ્લસ છે તો 2 માઇનસ કરી નાખવાના છે. એની જ સંખ્યા વડે અંશ અને છેદને તમારે ગુણી નાખવાના છે. હવે પરીક્ષાની અંદર વિકલ્પમાં પણ પૂછાય, આ રકમ આપેલી હોય તમને કે 1/2 વત્તા વર્ગમૂળમાં 3 નો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. તો સમયકારક અવયવ એટલે કે છેદનું સમીકરણ શેનાથી થશે? તો તમારે યાદ રાખવાનું 2 ઓછા વર્ગમૂળમાં 3 એ એનું સમયકારક અવયવ છે. રેડી? હવે આપણે શું કરવાનું? તો ઉપરનો ગુણાકાર. કોઈ પણ સંખ્યાનો એક જોડે ગુણાકાર કરીએ તો એની રકમ આવે, એટલે 2 ઓછા વર્ગમૂળમાં 3. નીચે બધું અટકે છે. જો હમણાં જ આપણે અવયવો શીખ્યા બીજા ચેપ્ટરના. અહીંયા તમે જોશો 2 વત્તા વર્ગમૂળમાં 3, અહીંયા 2 ઓછા વર્ગમૂળમાં 3. બંનેમાં રકમ સેમ પણ નિશાની અલગ અલગ છે. તો ત્યાં તમારે સૂત્ર યાદ રાખવાનું, કૌંસનો વર્ગ ઓછા કૌંસનો વર્ગ. યાદ આવ્યું બેટા? આ યાદ રાખજો. હવે અહીંયા મૂકવાના 2, અહીંયા મૂકવાના વર્ગમૂળમાં 3. ઉપર જેમ છે એમ જ 2 માઇનસ વર્ગમૂળમાં 3.
નીચે 2 નો સ્ક્વેર કેટલો થાય તો કે 4 માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ 3. યાદ રાખજો કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય ત્યારે એનો સ્ક્વેર કરીએ ત્યારે વર્ગમૂળની નિશાની નીકળી જાય. ઉપર જેમ છે એમનું એમ 2 ઓછા વર્ગમૂળમાં 3 નીચે 4 ઓછા 3 એટલે 1. મિત્રો 1 એ સમય છે તો અહીંયા થઈ ગયું છેદનું સમીકરણ. બોલો છે અઘરું? એકદમ ઈજી. બધામાં આ જ સૂત્ર આવશે. જેટલા પણ દાખલા આવે એમાં આ જ પ્રકારે ગણતરી થશે. ચાલો ત્યારે આગળ વધીએ. આવો જ દાખલો 12 નંબરનો આપણે જોઈએ, જેમાં પણ એ જ રકમ એવી જ રકમ આપેલી છે કે છેદનું સમીકરણ કરો. જો આપણને રકમ આપેલી છે બેટા 1 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. શું કરવાનું? યાદ આવ્યું? અહીં જુઓ માઇનસ છે, તમે કરી નાખો પ્લસ, એટલે કે 7 વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. અંશ અને છેદ બંનેને ગુણવાનું. હવે એક જોડે ગુણાકાર કરવાનો છે તો એની રકમ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. નીચે તમે જોશો તો બંનેમાં રકમ સરખી છે, નિશાની જુદી છે, તો કૌંસ વર્ગ ઓછા કૌંસ વર્ગ. અહીંયા વર્ગમૂળમાં 7 અહીંયા વર્ગમૂળમાં 6. ઉપર જેમ છે એમનું એમ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. નીચે વર્ગમૂળમાં 7 નો વર્ગ. હમણાં જ મેં તમને કીધું કે વર્ગમૂળની નિશાની હોય ને વર્ગ આવે તો વર્ગમૂળની નિશાની દૂર કરી દો. માઇનસ વર્ગમૂળમાં 6 નો વર્ગ 6 થાય. ઉપર જેમ છે એમનું એમ અને નીચે 7 ઓછા 6 એટલે 1. 1 એ સમય સંખ્યા છે. થઈ ગયું છેદનું સમીકરણ. બોલો. અને આવો દાખલો આવશે 100% આવશે, ધ્યાન રાખજો. ચાલો આગળ જઈએ. હજુ એક આવો દાખલો છે આપણી પાસે. છેદનું સમીકરણ કરો 1 ના છેદમાં. તમે ગણશો તો દોસ્તો ગણીને કોમેન્ટમાં જવાબ આપજો મને આનો શું જવાબ આવે છે. બરોબર? આવડશે. ચાલો તો અહીંયા આપણે 13મા નંબરના દાખલામાં આવી ગયા છીએ. વિભાગ બી માટે આપણને આપેલું છે રકમ કે જો ખૂણો AOB અને ખૂણો BOC રૈખિક જોડના ખૂણા હોય તથા ખૂણો AOB જેમ ખૂણો BOC બરાબર 3/2 હોય તો AOB અને BOC શોધો. આવી આપણને રકમ આપેલી છે. તો દોસ્તો અહીંયા શું કરવાનું છે? આપણે તમને પહેલા તો આપેલું છે કે આ બંને ખૂણા કેવા છે? રૈખિક જોડના. હવે રૈખિક જોડના ખૂણા હોય તો શું થાય? એનો સરવાળો 180 થાય. ગુણોત્તર આપી દીધો છે. જ્યારે પણ તમને આ ટાઈપની રકમ આપેલી હોય ત્યારે પહેલા ગુણોત્તરને પકડવાના દાદા. બરોબર? શું કરવાનું? તો જો આ રીતે ખૂણો AOB જેમ ખૂણો BOC બરાબર 3/2 માટે x ધારી લેવાનું. હવે શું કરવાનું? તો તમારે પહેલો ખૂણો શું છે? AOB બરાબર. હવે પહેલો ખૂણો તો પહેલો અંક પકડો 3 અને એની જોડે x નો ગુણાકાર કરી નાખો એટલે અહીંયા થશે 3x. ત્યાર પછી બીજો ખૂણો BOC બીજા નંબરનો ખૂણો એટલે બીજા નંબરનો અંક 2 એની જોડે x ગુણી નાખો એટલે 2x. તો આ રીતે તમારે સૌથી પહેલા જ્યારે પણ ગુણોત્તર આપેલો હોય ત્યારે બે ખૂણાઓ આવી રીતે લઈ લેવાના. હવે બંને કેવા ખૂણા છે? રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણાનો સરવાળો થાય 180. એટલે અહીંયા આપણે લખીશું કે ખૂણો AOB અને ખૂણો BOC રૈખિક જોડના ખૂણા છે માટે ખૂણો AOB વત્તા ખૂણો BOC બરાબર 180 અંશ થાય. ઓકે. હવે AOB નું માપ કેટલું આવ્યું? તો કે 3x, BOC તો કે 2x
બરાબર 180. 3 ને 2 5x થશે, માટેની નિશાની આવે બેટા, બરાબર 180. હવે x શોધવા માટે 5 છેદમાં જશે, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, એટલે 180 ના છેદમાં 5. હવે x વડે 5 વડે ભાગીએ તો 5 તરી 15 ને 5 36, 36 જવાબ આવે x ની કિંમત. હવે x બરાબર 36 આવ્યો, બે આમાં મૂકી દો x ની કિંમત, એટલે તમારો જવાબ. જો કે ખૂણો AOB બરાબર આપણને આપેલું છે 3x, એટલે 3 ગુણ્યા x ની જે કિંમત આવી એ મૂકી દેવાની, અને બરાબર થશે 108. ત્યાર પછી BOC જેમાં આપણને 2x આપેલા છે, સોરી, તો 2 ગુણ્યા x ની કિંમત મૂકી દો 36, 36 દુ 72. તો આ રીતે તમારો દાખલો ક્લિયર. ઓકે, ચાલો આગળ વધીએ. 14 નંબર, એ પણ બહુ મસ્ત. અહીંયા આપણને રકમ આપેલી છે બેટા, આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. જો PQ અને RS એ બંને એકબીજાને O બિંદુની અંદર છેદે છે. જો POR જેમ POS બરાબર 5/7, એના જેવો જ દાખલો છે, તો તમામ ખૂણાઓ શોધો. અહીંયા આપણને 4 ખૂણા બને છે, તો 4 શોધવાના છે. તો સૌથી પહેલા તમારે આને ઉઠાવવાનું, હમણાં સમજાયું ને એ પ્રમાણે. તો કે ખૂણો POR જેમ ખૂણો POS બરાબર x ધારતા, તો ખૂણો POR બરાબર શું આવશે બેટા? પહેલો ખૂણો, તો સોરી એક જ મિનિટ, બરાબર 5/7 બરાબર x ધારી લેવાના. તો POR 5x થશે, POS એ તમારું થશે 7x. હવે આપણી આકૃતિમાં જઈએ. POR એટલે કે આ ખૂણાનું માપ આવ્યું 5x. POS આ બાજુનું ખૂણો, એનું માપ આવ્યું 7x. બેટા આ બંને ખૂણા કેવા છે? રૈખિક જોડના ખૂણા છે. જો બંને આ એક રેખા બને છે, અને આ બંને રૈખિક જોડના ખૂણા થાય, એટલે અહીંયા આપણે લખવું પડે કે ખૂણો POR વત્તા ખૂણો POS બરાબર 180, રીજન કૌંસમાં બતાવીશું, રૈખિક જોડના ખૂણા. હવે POR નું માપ 5x, POS નું માપ 7x બરાબર 180. 7 ને 5 12 થાય, એટલે 12x બરાબર 180. 12 ને છેદમાં લઈ જઈશું, એટલે 180 છેદમાં 12. 12 વડે આપણે 180 ને ભાગીશું, એટલે 12 એકા 12, 18 માંથી 12 જાય 6 રે, 12 પંચાને 60. બરોબર, ના આવડે તો ભાગાકાર કરી લેવાનો. બરોબર, જો આ રીતે આપણે ઉતાવળ નહીં કરવાની સહેજ પણ. 12 એકા 12, 8 માંથી 2 જાય 6, 0 આ 0 ઉતાર્યો, 12 પંચાને 60, 15 જવાબ આવશે. ઓકે, હવે x ની કિંમત 15 આવી. હવે પહેલા આપણે POS ખૂણો શોધી નાખીએ, POR શોધી નાખીએ. તો ખૂણો POR કેટલો છે? 5x, એટલે 5 ગુણ્યા x ની આ જે કિંમત આવી એ મૂકી દઈએ, 15 પંચા 75. પછી POS પણ શોધી નાખીએ, તો એ છે 7x, એટલે 7 ગુણ્યા x ની કિંમત 15 સત્તા 105. હવે દોસ્તો આપણને કીધું છે તમામ ખૂણા શોધો. તો જુઓ POR
અને SOQ આ બંને ખૂણા એ અભિકોણ થાય અને અભિકોણના માપ કેવા હોય? સરખા. તો અહીંયા આપણે લખીશું ખૂણો POR બરાબર ખૂણો SOQ. કેમ સરખા થાય? તો કે અભિકોણ. તો POR નું માપ 75 છે માટે ખૂણો SOQ નું માપ પણ 75 થશે. સેમ એ જ રીતે અહીંયા POS અને QOR આ બે ખૂણા આ બંને ધ્યાન રાખજો એ કેવા થાય? અભિકોણ. જો કલરથી બતાવો. આ ખૂણો અને આ ખૂણો, આ અને આ બંને અભિકોણ થાય. તો ખૂણો POS બરાબર ખૂણો ROQ. કેમ? તો કે અભિકોણ છે. હવે અહીંયા POS નું માપ કેટલું છે? તો 105. તો ROQ બરાબર પણ 105. તો આમ આપણા ચારે ચાર ખૂણાઓ જે છે એ શોધાઈ ગયા. જુઓ 1 2 3 અને 4. તો આવી રીતે દોસ્તો વ્યવસ્થિત દાખલો સ્ટેપ બાય સ્ટેપ જો તમે ગણશો ને તો કોઈ તકલીફ પડશે નહીં. અને સારામાં સારા વિભાગ બી ની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની સિસ્ટમ પ્રમાણેનું બ્લુપ્રિન્ટ છે કે તમારે 13 દાખલાની અંદરથી માત્ર 9 ગણવાના છે અને તમે સરસ મજાના અહીંયા મોસ્ટ આઈએમપી દાખલા તમને આપી રહ્યો છું. ચાલો હવે આગળ 15 નંબરના દાખલામાં આપણે જઈએ. જો બહુ જ ઈઝી છે. 5મા 6મામાં આપણે ભણી ગયા હોય એવું છે. તો અહીંયા આપણને આપેલું છે કે નીચે આપેલ ખૂણાના કોટિકોણના માપ લખો. A 20 અને B 80 અંશ. કોટિકોણ દોસ્તો પહેલા તો કોટિકોણ કોને કહેવાય? તો કોટિકોણ એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય અને એકબીજાના કોટિકોણ કહેવાય. હવે જ્યારે પણ તમારે કોટિકોણ શોધવાનો આવે ત્યારે 90 અંશમાંથી બાદ કરવાના છે, બીજું કંઈ જ કરવાનું નથી. તો અહીંયા આપણે 15મા દાખલાની વાત કરીએ એમાં A જે આપણને આપેલો છે 20 અંશ. તો અહીંયા તમારે લખવાનું કે 20 અંશના કોટિકોણનું માપ. તો 90 - 20 બરાબર 70 અંશ. અને બીજો હવે મૌખિક તમને સમજાવી દઉં. 80 આપેલું છે તો 80 અંશના કોટિકોણનું માપ 90 - 80 બરાબર 10 અંશ. ત્યાર પછી આપણને 16 નંબરનો દાખલો આપેલો છે કે નીચે આપેલા ખૂણાના પૂરક કોણના માપ શોધો. પૂરક કોણના માપ લખો. પૂરક કોણ કોને કહેવાય? તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય એને પૂરક કહેવાય. તો જ્યારે પણ તમારે પૂરક કોણ શોધવાનો આવે ત્યારે એને આપેલા ખૂણાને 180 માંથી બાદ કરો એટલે તમને એનો પૂરક કોણ મળી જાય. તો 16મા દાખલાની અંદર આપણને પહેલી રકમ આપેલી છે એમાં 110. તો તમારે આ જ રીતે લખવાનું છે કે 110 અંશના પૂરક કોણનું માપ. પૂરક કોણનું માપ બરાબર 180 માંથી આપેલો ખૂણો જે છે 110 એ બાદ કરો એટલે 70 અંશ. ઓકે. એ જ રીતે 30 અંશ આપેલું છે તો 30 અંશના પૂરક કોણનું માપ બરાબર 180 - 30 બરાબર 150. તો દોસ્તો અહીંયા આપણે 15 દાખલા જોયા. વિભાગ બી જે છે એમાં બધા દાખલા ગણાવવા જઈશું, વિડીયો બહુ લાંબો થશે. તો હવે આ 17મા દાખલાથી આગળના જે દાખલાઓ છે એને આપણે જોઈશું બીજા ભાગની અંદર. બધા જ ગણાઈશું પણ એ બીજા ભાગની અંદર આપણે જોઈશું. આજના વિડીયોની અંદર બસ આટલું જ. અહીંયા મેં 16 દાખલા, દરેક દાખલાની અંદર મસ્ત મજાની ટ્રીક પણ આપી. આવા જ અવનવા વિડીયો જોવા માટે આદર્શ ટ્યુશન ક્લાસ નામની આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો દોસ્તો.